छठी और बड़ौदा नगर प्राथमिक शिक्षण समिति की स्कूल में अभी कार्यरत है। इस वर्ष हमने माँ भारती प्राथमिक शाला में 6 महीने ये प्रोजेक्ट का आयोजन किया है और इस प्रोजेक्ट का मुख्य उद्देश्य ये है कि बच्चों को मानसिक स्वास्थ्य के लिए जागरूक करना, जिससे उनको पता चले शारीरिक स्वास्थ्य के साथ मानसिक स्वास्थ्य भी होता है। उनके मन में उठ रहे विचार, उनकी भावनाओं के ऊपर उनको ज्यादा संवेदनशील बनाना। और इस प्रोजेक्ट में कक्षा 5 से 9 के बच्चे शामिल होते हैं और इस वर्ष माँ भारती के बच्चे मानसिक स्वास्थ्य के ऊपर कुछ नाटक प्रस्तुत करेंगे। आज बच्चों का हौसला बढ़ाने वीएनएम फाउंडेशन के डायरेक्टर मैडम गायत्री व्यास और हमारे टीम मेंबर नेत्रा पावस्कर भी उपस्थित है। हमारे नाटक के पार्टिसिपेंट रुद्वा, शक्ति और परेश को इनवाइट करती हूँ कि वो कमजोर और तंदुरुस्त दिमाग के ऊपर रोल प्ले प्रस्तुत करें। ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કરું છું. મને તો કોઈ કામ કરવામાં મન જ નથી લાગતું. હું હકારાત્મક અને સ્વસ્થ મહેસૂસ કરું છું. હું મોટા ભાગે નિરાશવાદી, હતાશ અને ક્રોધિત રહું છું. 8 કલાકની ઊંઘ નિયમિત સમયે છું અને ઉઠું છું. મને તો આખો દિવસ ઊંઘ જ આવે. કોઈકવાર રાત્રે 12 કે 2 વાગ્યા સુધી જાગું છું. શું કરું? ઊંઘ જ નથી આવતી, એટલે મોબાઈલ જોયા રાખું છું. નિયમિત શાળાએ જાઉં છું. મને તો સવારમાં શાળાનો પણ કંટાળો આવે અને મન પણ નથી લાગતું. વાંચેલું યાદ પણ મને તો ભણવામાં મન જ નથી લાગતું અને ભણાવેલું કશું જ યાદ નથી રહેતું. જુદી જુદી રમતો મને મોબાઈલમાં ગેમ રમવી ગમે છે, કારણ કે મારા ખાસ મિત્રો જ નથી. મારી સાથે કોઈ રમતું જ નથી. કહે છે કે હું રમવામાં ચીટિંગ કરું છું અને ગાળો બોલું છું. મને બહારનું ખાવાનું ખૂબ જ ગમે છે, પરંતુ હું મોટા ભાગે શાળામાં આપતો પૌષ્ટિક આહાર અને ઘરનું ભોજન પસંદ કરું છું. મને તો ઘરનું જમવાનું ભાવતું જ નથી. મારી મમ્મી કંઈ ટેસ્ટી બનાવતી જ નથી, એટલે મારે જંક ફૂડ, બહારનો ખોરાક ખાવો પડે છે. શાળામાં થતી ટીમમાં ભાગ પણ લઉં છું. કસરત કોણ કરે? હું તો ઘરમાં ટીવી જોઈને સમય પસાર કરું છું, કારણ કે હું આળસુ છું. હું મિત્રો સાથે સંપીને રહું છું. મારું મતભેદ અને ઝઘડો પણ મારા કીધેલું કોઈ કરે ના ને તો મને બહુ ગુસ્સો આવે, એટલે આપણે કોઈ સાથે રમતા જ નથી. એકલા સારા. હું મારા માતા પિતા અને શિક્ષકની વાત કરું. તેમના પ્રત્યે દેશભક્તિ રાખું. મારાથી કશું સંભળાય નહીં, એટલે હું મારા મનનો જ રાજા. હું મોબાઈલ અને ટીવીનો માપમાં જ ઉપયોગ કરું છું. હું ભણીને મારો મોબાઈલ ભલો. તો મિત્રો, તમને કેવું દિમાગ બનવું છે? સ્વસ્થ કે અસ્વસ્થ, ઉત્સાહી કે નિરુત્સાહી? બોલો બોલો. તો પછી એના જેવું વર્તન પણ કરવું પડશે ને. જીવનમાં આગળ વધવા માટે, આપણા સ્વપ્ન પૂરા કરવા માટે જેટલું જ જરૂરી છે આપણું તંદુરસ્તી, એટલું જ જરૂરી છે આપણું તંદુરસ્ત દિમાગ. આપણે જે પણ પ્રવૃત્તિ કરતા હોય છે એની આપણા મગજ પર બહુ જ અસર થતી હોય છે. એ આ નાટકનો હાર્દ હતો કે જેવી આપણે પ્રવૃત્તિ કરીશું એવું આપણું દિમાગ બનશે. તો સારી પ્રવૃત્તિ કરીશું તો એની અસર દિમાગ પર પણ સારી થશે. હવે હું યશ અને નીરજને આમંત્રિત કરીશ કે માનસિક સ્વાસ્થ્ય અને એના રિલેટેડ જે પણ માન્યતાઓ છે એની ઉપર નાટક પ્રસ્તુત કરો. તમે જાઓ. કેમ ના પાડે છે? અલા નીરજ, આ રાજા આજકાલ રમવા કેમ નથી આવતો? જ્યારે પણ બોલાવે ત્યારે ના પાડે છે. હા, એકવાર કહેતો હતો કે એના પપ્પાની કઈ તબિયત સારી નથી રહેતી, એના લીધે એ શાળા પછીનો સમય એના પપ્પા એટલે કે પરિવાર સાથે જ પસાર કરવાનું પસંદ કરે છે. કેમ? શું થયું તેના પપ્પાને? વધારે તો કહ્યું નથી, પણ એના પપ્પા આજકાલ બહુ સ્ટ્રેસમાં રહે છે. રાત્રે એમને ઊંઘ પણ નથી આવતી, ભૂખ પણ નથી લાગતી, અને કોઈક વધારે પૂછે કે ફોર્સ કરે તો ચીડાઈ જાય છે. એના મમ્મી અને પરિવારના સભ્યો એમને ડોક્ટર પાસે લઈ ગયા, પણ બધા રિપોર્ટ પણ નોર્મલ આવ્યા હતા. અચ્છા, કોઈ કે કઈ કરી નાખ્યું લાગે છે. અલા, એવું ના હોય, એ બધી અંધશ્રદ્ધા છે. પણ મારા ગામમાં એક બેનને વળગાણ વળાઈ ગયું હતું તો તે ભૂવા
પાસે લઈ ગયા હતા. જેને આપણે વળગણ સમજીએ છીએ એ કોઈ રોગ પણ હોઈ શકે. રોગ? ઓહો, બહુ મોટી મોટી વાતો કરે. મોટી મોટી વાતો નહીં, સાચી વાત કરું છું. માનસિક સ્વાસ્થ્યનો રોગ હોઈ શકે અને એના પણ વિશેષ ડોક્ટર હોય છે. માનસિક સ્વાસ્થ્ય? માનસિક સ્વાસ્થ્ય એટલે શું? આપણે જેવું વિચારીએ છીએ, જેવું અનુભવીએ છીએ અને જેવું વર્તન કરીએ છીએ એ દેખાડે છે આપણું માનસિક સ્વાસ્થ્ય. તને આ બધું કોણે કહ્યું? એટલે તું એમ કહે છે કે પેલા તેમને વળગણ નતું પણ ગાણપણ હતું, તે પાગલ થઈ ગયા હતા? ના ના, એ ગાણપણ હતું કે ના એ પાગલ હતા. પણ જેમ શારીરિક રોગ છે, કોઈને સામાન્ય રોગ હોય છે તો કોઈને ગંભીર, એમને મગજનો રોગ એટલે કે માનસિક રોગ હોઈ શકે અને એના પણ વિશેષ ડોક્ટર હોય છે. પેલું શું નામ કહ્યું હતું? સાયકેટ્રિસ્ટ. તને આ બધા વિશે કઈ રીતે જાણ થઈ? અમારી શાળામાં એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પહેલ બેહતર કલ કી ઓર, જેમાં આપણી ઉંમરના બાળકોને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવામાં આવે છે, જેમાં આપણી વિવિધ લાગણીઓ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ, આપણા મન અને મગજ વચ્ચેના ભેદો, દિમાગના ડોક્ટર એટલે કે નિષ્ણાંત તથા માનસિક રોગના પ્રાથમિક લક્ષણો વિશે સમજાવવામાં આવે છે. અરે, આ તો કેટલો જટિલ અને કેટલો અઘરો વિષય છે. આ બધું આપણે કઈ રીતે સમજીશું? આ બધા વિષયો અમને વિવિધ વિડીયો અને અનેક એક્ટિવિટીના માધ્યમથી સમજાવવામાં આવે છે, જેથી અમને જ્ઞાન સાથે ગમત પણ મળે છે. પણ અમારી શાળામાં તો આવો કોઈ પ્રોગ્રામ નથી ચાલતો. આ હાલમાં અમારી મહાભારતી સ્કૂલમાં VNM ફાઉન્ડેશન દ્વારા ચાલી રહ્યો છે. ઓહ, શું વાત છે! પણ મને એ કહે, આનાથી આપણને શું ફાયદો? આપણને તો કોઈ માનસિક તકલીફ પણ નથી. આના વિશે જાણવાની આપણને શી જરૂર? જાગૃતિ માટે જેમ આપણે આપણા શારીરિક સ્વાસ્થ્ય વિશે જાગૃત છીએ, એમ આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે ધ્યાન રાખી શકીશું. શું ખાવું, શું ન ખાવું, રોજ 7-8 કલાકની ઊંઘ લેવી. એવી જ રીતે જો શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્ય જેવું પણ કંઈક હોય છે એવું ખબર હશે તો આપણે આપણા પરિવાર કે આસપાસ જો કોઈને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કંઈક તકલીફ થાય તો આપણે એને કોઈ ભુવા પાસે ન મોકલીએ, એને યોગ્ય સારવાર મળે એવા પ્રયત્ન કરીશું. જેમ આપણા શહેરમાં સરકારી SSG હોસ્પિટલ છે, એવી જ રીતે કારેલી બાગમાં પણ મેન્ટલ હોસ્પિટલ છે અને ત્યાં તમામ પ્રકારની માનસિક રોગની તપાસ ફ્રીમાં થાય છે. પણ મેન્ટલ હોસ્પિટલમાં કોણ જાય? ત્યાં જતા તો બીક લાગે. બીક સાની, જરૂરી નથી કે મેન્ટલ હોસ્પિટલમાં જતો દરેક વ્યક્તિ એ પાગલ હોય. ઘણીવાર અતિશય સ્ટ્રેસ કે કોઈ આઘાતના કારણે વ્યક્તિના સ્વભાવ કે રોજિંદી ક્રિયા જેમ કે ભૂખ, ઊંઘ, મૂડમાં બદલાવ આવી શકે. આ લક્ષણો 2 અઠવાડિયા કે એનાથી વધારે સમય રહે તો ડોક્ટરને બતાવવું જોઈએ. એટલે તું એમ કહે છે જેમ શરીરના રોગોની દવા છે એમ મગજની તકલીફ એટલે માનસિક બીમારી માટેની પણ દવા છે? इस संसार में हर मर्ज की दवा है. હું સમજી ગયો. જેમ આપણું શારીરિક સ્વાસ્થ્ય હોય છે એમ આપણું માનસિક સ્વાસ્થ્ય પણ હોય છે. આજની આ સ્ટ્રેસફુલ લાઈફના અંદર જેટલું આપણે શરીરથી ફિટ રહેવું જરૂરી છે એટલું આપણે મેન્ટલી ફિટ રહેવું પણ જરૂરી છે, જેથી આપણા જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે તેનો સામનો કરી શકીએ. જો વાતોમાં આપણો રમવાનો સમય પણ પૂરો થઈ ગયો. અરે હા, ચાલ હવે કાલે મળે. તું તારા માનસિક સ્વાસ્થ્યનું હોને ધ્યાન રાખજે લ્યા. યાજ્ઞિક, વિદ્યા, નેન્સી, રાજેશ અને મયંકને આમંત્રિત કરીશ કે એ લોકો ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન પર નાટક પ્રસ્તુત કરે. રાજ એને આવતા નકારાત્મક વિચારોથી ખૂબ જ પરેશાન છે. એ પોતાના વિચાર અને મનને શાંત કરવાનો પ્રયત્ન કરે છે, પણ હવે એ થાકી ગયો છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ એને પોતાની તરફ ખેંચે છે અને એને નકારાત્મક વિચારોની યાદ દેવડાવે છે. તને યાદ છે તારા બેસ્ટ ફ્રેન્ડે બધા વચ્ચે તારી મજાક ઉડાવી હતી? યાદ રાખજે, વખત આવે તું પણ આવું જ કરજે. ભૂલી ના જતો, તને જ્યારે જરૂર હતી તારા મિત્રે તારો સાથ નતો આપ્યો અને પરીક્ષામાં મદદ પણ નહોતી કરી. એ તારો સાચો મિત્ર નથી. પરીક્ષા આવે છે અને કશી તૈયારી નથી કરી, ફેલ થઈશ તું ફેલ. તારા ફ્રેન્ડ સાથે તું બહાર નહીં જાય તો એ લોકો તને ગ્રુપમાંથી કાઢી નાખશે. તું એકલો પડી જઈશ. યાદ રાખજે, બદલો લેવાનો છે. એ તારો સાચો મિત્ર નથી. બોલ શું કરીશ? ફેલ થઈશ તું ફેલ, એકલો પડી જઈશ. રાજ અકળાઈ જાય છે અને બૂમ મારે છે. હું તો કંટાળી ગયો છું, થાકી ગયો છું. કઈ સમજાતું નથી મેં શું કરું.
અલા શું થયું? મમ્મી ચાલો કંઈક ફરવા લઈ જાવ ને, તમે તો કંઈ ફરવા જ નથી લઈ જતા. શું ફરવા જવું છે? જાનો માનો ભણવા બેસને, પરીક્ષા આવે છે, ખબર નથી પડતી. રાજની મમ્મી એની મૂંઝવણ સમજી શકતી નથી અને રાજને ઠપકો આપે છે. આખો દિવસ મોબાઈલે રખડ્યા જ કરવું છે બસ. ઠપકો સાંભળતા રાજ વધારે મૂંઝવણમાં અનુભવે છે અને ત્યાં એનો મિત્ર વર્તમાન આવીને એના ખભે હાથ મૂકે છે. શું થયું ભાઈબંધ? કેમ ઉદાસ છે? શું કરું? મારા મમ્મી કઈ સમજતા જ નથી. કોઈ તરફ ભૂતકાળ મને એની તરફ ખેંચે તો ભવિષ્યકાળ મને એની તરફ ખેંચે. ભૂતકાળ મારા કડવા અનુભવ યાદ દેવડાવે છે તો ભવિષ્યકાળ મને ચિંતા અને ડરની યાદ દેવડાવે છે. મેં શું કરું? મારે પણ ભણવું છે પણ મારું દિમાગ શાંત જ નથી રહેતું. વર્તમાન મેં જ્યારે બી તારી સાથે રહું છું બહુ ખુશ રહું છું. મને તારી સાથે રહેવું ખૂબ જ ગમે છે. હું તો તારી સાથે જ રહું છું પણ તું મારી સાથે નથી રહેતો. મારી સાથે રહેવું ખૂબ જ સરળ છે. કઈ રીતે? તારી ગમતી પ્રવૃત્તિઓ કરીને. મને ઘરના આંગણે વૃક્ષને પાણી પીવડાવવાનું ગમે છે, પતંગ ચગાવવાનું ગમે, મમ્મી જોડ ધાબા પર બેસીને વાતો કરવાનું ગમે છે. વાહ! અને બીજું કઈ? બીજું મને ગીત ગાવાનું ગમે છે અને વાંચવાનું ગમે, પણ વાર્તાની ચોપડી ભણવાની ન હોય. હવે થોડી પ્રવૃત્તિઓ હું કહું ને એ ગમશે? હા, કઈ? સવારે કે રાત્રે, સવારે ઉઠીને કે રાત્રે સૂતા પહેલા 5 મિનિટ બ્રીથિંગ એક્સરસાઇઝ કર. આંખ બંધ કર, પ્રાણાયામ કર, તારી શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કર. અને તું ચિત્ર દોરે કે કોઈ પણ પ્રવૃત્તિ કરે તો તારું સંપૂર્ણ ચિત્ત માત્ર એમાં જ લગાડ. તારું ગમતું સંગીત સાંભળ અને આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન જો તને નકારાત્મક વિચાર આવે તો આવવા દે અને જવા દે. આવવા દે અને જવા દે. કઈ સમજાયું બોલ ને. જેમ આકાશમાં વાદળ આવે છે અને જાય છે, એક જગ્યા પર સ્થિર નથી રહેતા, એમ જ આપણા વિચારો પણ સતત ફર્યા કરે છે, એક જગ્યા પર સ્થિર નથી રહેતા. કયા વિચારને કેટલું મહત્વ આપવું ને એ આપણા ઉપર નિર્ભર કરે છે. શરૂઆતમાં તો તને અઘરું જ લાગશે પણ જો તું પ્રયત્ન કરીશ તો તારા માટે પણ સરળ બની જશે. હા, હવે સમજાયું. કે કાં તો આપણે ભૂતકાળના અફસોસમાં કાં તો ભવિષ્યના ચિંતામાં રહીએ છીએ. એટલે વર્તમાનને ક્યારે માણી જ નથી શકતા. પણ ખરેખર તો વર્તમાન આપણો સાચો મિત્ર હોય છે. વર્તમાન તો હંમેશા જ આપણી સાથે રહે છે પણ આપણે વર્તમાનની સાથે નથી રહેતા. આ બાળકોએ જે પણ આજે નાટક પ્રસ્તુત કર્યું એનો મેઇન ઉદ્દેશ એ જ હતો કે આપ સૌ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃત રહીએ. જેવી રીતે આપણા સૌનું શારીરિક સ્વાસ્થ્ય છે એવી રીતે માનસિક સ્વાસ્થ્ય પણ છે અને શારીરિક સ્વાસ્થ્ય અને શારીરિક રોગના જેમ ઈલાજ છે, સારવાર છે, એમ માનસિક રોગના પણ ઈલાજ અને સારવાર છે. આપ સૌએ આ શાંતિથી આ નાટકને માણ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર.